આ ગડુભાઈ પાણી વાળ્યું છે ને પાણી એકદમ ઓછું પડી ગયું બંધ થઈ ગયું ખબર જ નથી. આ ભરવા કોયેલો છે ને ગડુભાઈને હવે બોલાવવા પડશે. પાણી એકદમ બંધ થઈ ગયું છે. ગડુભાઈ પાણી યાર બંધ થઈ ગયું તમે એટલે ઉભા નથી મને કાકો. પાણી તો રતનજી આખો રેલો લાય પણ લાગે કોકે વસમાં વાલી પડું છે. થોડો આપણે ઢાળીઓ ભરવા જતા હો તો બધા બરાબર ચારો ભરાઈ ગયો છે વાળ ઉપર. ચારો વાળી નાખો ને આપણે આગળ જતા વળો. પાણી તો ભાઈ થોડું આવે છે. ચાલ ધીરે ધીરે ચારો. આપણા ગાયો ને ઘણી બધી ગાયો છે. ગીરુભાઈ પાણી તો તમે ચારે વાળ્યું હતું ને કોઈ પાણી તો પાયું ના. પાણી વાલે તો કાકા 2-3 કલાક છે પણ કોકે વસમાં વાલી પડ્યું 3-4 બાકી પડ્યા છે. જોડો તો આપણે ચેક કરતા હોય ઢાળીએ આગળથી. પાણી તો હાવખે બંધ થઈ ગયું છે રતનજી. હવે તો હવે આપણે જતા હોય ઠેડા હવે ઠેઠ ની અમે જતા હોય બીજું શું કરે આપણે તો હે તો જવું જ પડશે કે જોવા છીએ કે વસમાં વાલી પડું છે. વસમાં વાળી પડ્યું છે. હાવખે ઢાળિયો બંધ થઈ ગયો જુઓ. થઈ ગયો એ તો લહેરનું પાણી છે એટલે રાતના તો મારા ઓળશા ભૂઈ રહેશે. આ તો બધા પાવા વાળા દાડે ઉભા થાય છે. આપણે વહેલા ઉભા થઈને રાતનો વાસો તો આપણે પાણી આબા જતા નથી. તારે કોઈ હમની શેલ્ય પડ્યા હોય તો રહી જાય છે. પાણી તો પેલા ખેતરમાં પેલો ભાઈ પાવે એને નહીં વાળ્યું લાગે છે એને વાળ્યું છે ભાઈ. હા હવે પાણી આવ્યું છે વગે હો એનું વસમાં વાળીને લાવ્યું છે કે અને ઘડીક વારમાં તો હું હમણાં મારા ઘઉં પાઈ ગયો કોઈ અને પછી જેને આપવા ગયો એટલે ખબર પડે આ તો ઘેર આવી છે એટલે બીજી મારી મદદ છે. હવે તો વસમાં પાણી વાળી અને એમ પાણી વાળવું છે. સમજો આ બેટા મારા ચારા તો ભરાઈ ગયા ઘડીક વારમાં તો હવે તો પાણી વાળવું છે વસમાંથી જાય છે. હવે એમ કેવું છે કે ભાઈ ફોરમ તો અમે ભર્યા છે ભાઈ મફત થોડા પાણી વાળે છે. વગર ફોરમ ભર્યા પછી મારું પાણી લાવ્યું છે હું પાવા તમારા ફોરમ વાળાને આપવા છે ખાવું હવે ફોરમ એ તો હવે આપણે ડાયરેક્ટ વસમાં જ વાળવું છે. ફોરમ તો ભરવું જ નહીં. આ તો શિયાળો ધલસા કરવાથી પાણીને પણ ફોરમ નથી ભરવું વસમાં જ વાળવાનો. રાજી ગયો અમે દાડા પાણી છે ને વાળવું ને અમને રાજે વહાવું છે. પાણી તો વાળ્યું છે હવે મારા ત્યાં પાછા આવે ને તો સારી વાત છે. અમે ત્યાં વાલ્યા તો છે અબાજુ એની ખબર પાડવાની તો પાણી વસમાં વાલ્યું છે ને વાલ્યું છે આ તો મેળવા નહીં છે. પાણી તો બધું હોય આવ્યું છે. પાડો હવે બધું પાણી ભરી તો હોય તો આવેલા જલસા કરી રહ્યા. એને 4 વાલી પડું છે. જલસા હેરાન કરી આપણે તો આખી રાત મથા તો પાણી નહીં વળતું. લો પાવડો પકડો તો આવી થાય તો આવડ આ ભાગમાં આવો જગા કા દેખું ભાઈ આવા યાર પાણી તમે બસમાં ચો વાળો પર છો કો દેખું ભાઈ લચ્છો આખા હેડા ના હોય તો બસમાં પાણી વાળો પડશો બસમાં વાજી દે અમારો નંબર આવે એટલે અમે વાજી દે જો નંબર આવે હવારના પાવર રાખી અમે બસમાં તમે બસમાં જો વાળો પાણી તો 5 વાગે જ ચાલુ કર્યું તમારે જો ખાયું છે એમ નાખવામાં આવે ને આખી રાત તમારે પાણી હેડી જાય છે. જોઈને અમારે તો હવે પીન વળશે તમારે વાળવું હોય તો વાળો ન રહેવાય. મારે 4 ચારા પડ્યા જ છે. 4 ચારા પડ્યા તો મારે શું લેવાનું તમે હવારના પાવર રાખી તો પાવાના જો આ કોરા નહીં હુકાતા રે ભાઈ તો હુકાતો તો ભાઈ હાડો પેલા આપણે ચેક કરાવજે સાહેબ પણ હાડો અમારે ફોર્મ ચેક કરાવો કરાવજો અમારે નહીં કરાવવું. લાગોમાં આવે ભાઈ અમે જે નેવ તો ફોર્મ ભરતા હોય ભાઈ એમને ફોર્મ આપણે ચેક કરાવજે થોડું ચાલે એમ વસમાં યાર વાળવા ચેક કરાવવું તો ચેક કરીને આવો. વસમાં વાળવા કે થોડું ચાલે એમ તો વસમાં વળશે તમારે જે કરવું કરી લો અમે એમ ના ભાઈ બધાએ સરકારી પણ છે બધાને ભેગું નહીં આવવાનું હોય. હાવ શેલ્યા પડ્યા છો ને અગા ભાઈ તારે ગરમી ન કરવાની એમ તું જા પેલા ચેક કરીને આવ્યો તો ફોર્મ ના કે તમે સમજી જજો ને કહું હમું નહીં રે એમ આપણે ઝઘડા નહીં કરવાના ભાઈ પાણી આપણે પ્રેમથી તો હમણાં શેલ્યા પડ્યા છે એને શેલ્યા નંબર લાગે કે હવારનો પાવ રેરો વસમાં વાલી પડું છે આપણે સાહેબ પાણી લઈ જઈએ મગજમારી કર્યા વગર તમે જગદીશજી પાણી બંધ કરવા પડો ને અમને પાવર ચાર તો તારે તમારે વાળવું હોય તો વાળવું નથી ચાલે શું છે પેલી પણ વાત કરો ચમ ઝઘડો છો તમે બધા ભાઈ પાણી કે મારે વાળવું છે હવારના પાવર 3-4 પડ્યા હોય વસમાં વાળી બે હિજા ના ભાઈ વસમાં તો ના પણ વસમાં ના વાળી તો ને તમે યાર તો આજો મે એમને પાણી પીતું હેડ્યું આવે કે અરે પીતું આવે તો પીને જ આવ્યું છે ભાઈ હા તમે એક કામ કરો ફોરમ બીજા ઘટાયા છે કે કઢાયા છે હેડો ઓફિસે હેડો પેલા તમે ઝઘડો મત તમે ઝઘડો કાકા સન ફોરમ બોરમ આપણે ચેક કરાવવા જ નહીં જઈને ડાયરેક્ટ કેસ કરવો પડો છે એરો વારા ઘડીએ વસમાં વાળા પર છે પાણી ના ના ભયા એવું ના હોય શાંતિ રાખ
તમે પેલું જઈને ફોર્મ ચેક કરાવો ને પછી પોણી વાળો સાહેબ ને કહો કે ભાઈ એને ફોર્મ છે ભર્યું છે કે નથી ભર્યું, પછી જે કરવું એ કરો તમે. એ ભરતો જ નહીં ફોર્મ વાળા ઘડીએ આ અમુક ખેડૂતો પોણી માટે ફોર્મ ભરતા નહીં ને બસ સરકાર પોણી છોડે નહીં. બસ કે અમે પાયા વગર બાકી રહી છે. આ જો કે મારા વચ્ચે 2-3 જણા તો એવા છે કે કદી ફોર્મ જ નહીં ભરતા. અરે આવો કાકા છે માયા તમે શું કરો? ચમ પોણે વાળી નાખી બીજા શિયાળો ઉનાળો પાણી આવે એટલે અમારે રોજ માથા ગુઠવાય છે. ચમ ફોરમ ભરે છે, બીજા ભરતા હશે ને. સાહેબ તમે એક કામ કરો, પેલા તમે એનું ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું એ બધાનું ચેક કરો. આ ભાઈ અમને પોણી વાળી એમનું જોવો ને એનું જોવો. ભર્યું છે તમે ફોર્મ? ફોર્મ ભર્યું તો અમે હવની પેલા બેહો તમે બેહો, હું તમને ફોર્મ ચેક કરી આલું. બીજું કેને ફોર્મ કેને નહીં ભર્યું? નોમ તો કહો. પેલા નેસાડા પેલા જગદીશજી નહીં રહ્યા, હા હીરા હવારના અડિયું કરતા હતા, વસમાં પાણી વાળી બેહી ગયા છે. મારે કાચા 3-4 ખાલી બાકી હતા. એવું છે. હોય ને એમાંથી ને પાછું વાલીપુર પાણી. પણ વચ્ચે તો યાર ના વળાય ને. ફોર્મ ભર્યું છે, ઉભા રહો, હું ચેક કરી લઉં એક જ મિનિટ. શું જગદીશભાઈ નામ છે ને? હા, ને ટાળીઓ વાંચી ચાલુ છે એટલે પીતું જાય કે યાર ઈને તો હા. તો 4 હોય વસમાં વાળી બેહી જાય પાછું કહેવા એટલે હોમો થઈ જાય છે. ઓહો, મારો ઓળખ્યો. ચમ એમ મારો ફોર્મ ભર, હું જોઈ લઉં એક જ મિનિટ. ના અહીંયા તો નહીં ભર્યું. તમારું તો ભરેલું છે પણ એનું નહીં ભરેલું ભાઈ. પણ એ તો ફોરન શું કામ ભરાય ઠેઠ મફત ગોતે જ છે સાહેબ. અરે પણ ના ચાલે ને યાર. તો તો તમારે જઈને કેવું પડે કે એમ નકમાં અમે તો કેસ કરી ગયા હારો. પણ ફોર્મ ભરાઈ પેલા પાવે, ના ભરાઈ તો હાલ થોડું એને મળે પાણી તો યાર. ભાઈ કાયદેસર ના મળે એને તો. એ તો આખા 8 મહિના નહીં આવતો ફોરમ ના આગળ નહીં આલેલું, આ વખત નું નહીં આલેલું. કહેવા દે એટલે ભાઈ. કેવું પડશે મારે. એને બોલાવો ને તમે એટલે કહેવા દે એટલે પાવડો લઈને હોમો થઈ જાય છે. એમ. હોય. ના કે સાહેબ તમારા પર અમે જગદીશજી ઉપર ને તમારા પર બે ઉપર અમે કેસ કરજો. ના, મારા ના, ઘરે તમે હેરાન થશો. શાંતિ રાખો, તમે બેહો, હું એને બોલાવીને ઠપકો આલું. તો એટલે અમે તમે તમારી જે પટાઈ પર બરાબર ન ભાઈ અમે કેસ કરવા ન કે એના હાથ પગ બહુ ભાગશે પર ના ના એટલું બધું હમની હોય પેલા તો તો અમે નહીં યાર. ફોરમ ભરાઈ રહ્યો પાણી વાળા પર ઉભો ના કાકા એવું ના કરાય. આ તો કાયદા ભારી છે અને હું સમજાવું ન કે પછી હું કોક કરું. અને અમારે છે તમે ટાળ્યો હેડો ટાળ્યો જ બંધ કરો પર અમે અમારા બોરથી પાહા તો એને હુકાઈ જાતો. ના એ ના આસાન છે. હવે તમે શાંતિ રાખો 2 દાડા. હવે તો મારે કાકા બોલાવવા પડશે એને. તમારા પાસે નંબર છે ઈનો? હવે તો ખરી જ. લાવજો એ ખાવું આવજો. મોટાનો. બોલાવું હું હોય. લો આજો લો હા તમે તમારી રિચિલિયન લઈને સમજાવો રા. જગદીશભાઈ, આ તમે ફોર્મ ભર્યું નહીં ને પોણી વાળ્યું, તમે ઓય આવો, ચોકી આપજો. તમારું કામ છે થોડું, ઓય આવો. હા તરત જ આવજો. હવે તમે યાર આ કાકાને ધમકાવો છો ને બધું કરો છો. હા હા એટલે ઓય આવો, તમે ચોકી આવો. અમારે તમારા પૈસા બીજા લેતા આવજો, પાછા ફોર્મ ભરવાનું છે. હા એ સારું સારું આવો હો. હા ચોકીએથી સાહેબનો ફોન આવ્યો છે ને હવે આપણો ડોહો ચોકીએ લાગે પહોંચો લાગે છે. લાય ચોકીએ ગાવા તો જે શું કહે છે સાહેબ. ચલો ચોકીએ ગાતા હું પડે લાગે તો ફોન મારો ચોકીએથી કોક સાહેબને ફોન ભર્યા લાગે. ઓહ તારી આ ડોહલું તો અહીં ચોકીમાં બેઠું છે. કોને જ કોક હળગાયું લાગે છે. તો પણ આવા જ રાખે તમે હમની ચેડ પર યાર પોણી વાળો કરું છો. પોણી તો હવે અમારે તો કેમ મળે એટલે પછી વાળવું જ પડે. ફોરમ તો ચો તમારું નામ કરાવો છે. અમે સોનું લાવો, આપણે સાહેબ પાન ચેક કરાવવા પડે કેને કોનું છે બધું. ફોરમ હર વર્ષે ભરત છે કોઈ અમે ચો કોઈ આપણે સાહેબ પાન ચેક કરાવવા પડે, આપણે માથું કરવાનું આવ્યું નહીં. તો ત્રણ પોણી આવી ફોરમ તો કેમ તમે ચો ચેક કરાવો ભરેલું દે છે. આપણે માથાકૂટ આપણે સાહેબ કહીએ હાચું. ઝઘડામાં જ મેં જોઈ લ્યું. ઉભા રહો, તમે શાંતિ રાખો. જોજો તારી જગદીશભાઈ, તમે એકે ફોર્મ ભર્યું નહીં. અલા સાહેબ ફોરમ તો પર પણ તમારે લખવામાં ફેર શું હોય છે. કોકના નામે બીજે લખવું પડવું છે. તમે પૈસા મન આલ્યા તો હું એન્ટ્રી પાડું કે યાર તમે ભર્યું જ નહીં. તો કોઈ એમ તો થોડું પોણી વાળતા હશે કોઈ. આ જો આ કાકા ભરેલું છે, આ કાકા ભરેલું છે. જો આ એમના નામની એન્ટ્રી પડી ગઈ છે અને પૈસા જમા થઈ જાય. તમારું યાર બાકી છે અને તમે કાકાને ધમકી આલો છો ઉપરથી. મારે કોઈક એક્શન તમારા ઉપર કરાવવો પડશે. તમારું પાણી બંધ કરાવવું પડશે. એ જ ને આખું મારે ટાળિયાનું. સાહેબ એવું નહીં કરવું, તમે ખાલી ફોરમ ભરીને અમારે વ્યવસ્થિત ખાલી પણ પાણી મળે એવું કરો. ના ના સાહેબ હવે ભૂલ થઈ ગઈ એવું તો કોઈ કરવું નહીં. અને મારું ફોરમ તો નહીં ભરી તો મારું મને ખબર રહે પણ હવે ભૂલ થઈ ગઈ એટલે હવે ફોરમ ભરશે કરું.
અને હવે માફી માંગે કે હવે નહીં કોઈ દાડો આવું બસમાં પાણી નહીં વાળા. હા, તમે યાર હેરાન મત કરો ને. હવે આ કાલે કે આમ ફોર્મ ભરીને પૈસા આલી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જાય. હારું, હારું, હારું. અને બધા હવે તૈયારી છે. આ કાકો પાયરી ને પછી જ તમે પાછા પાણી વાળજો. એને પહેલા ભરેલું છે ફોર્મ. હારું, હારું. કાકાને પેલું વળાવો રૂ અને પછી તો મારે પાણીમાં પાછી પાયો રૂ કાકો. કાલ તારે ફોરમ ભરજો કરું આપણે માથાકૂટ નહીં કરે ભાઈઓ ભાઈઓ આપણે ઝઘડો નહીં કરો. સારી વાત, સાચી વાત છે તમારી. હવે ઝઘડા તો આપણે શું કરવા માંગે છે સાહેબ? હવે આપણે ફોરમ ભરશે પૂરવો. આપણે એક વાર કાલે આપણે ફોરમ ભરજો પડે તમને. સારું સાહેબ, આપણે હવે કાલે ફોરમ ભરો પૂરું ને તમે તારે કાકાને વળાઈને પછી સુખ શાંતિ આપણે તો મન પાણી આપજો તમે તારે. હવે ભૂલથી માફ કરો. હવે કોઈ કેસ બેસ તમારે કરવો નહીં. કાકાને સમજાવજો થોડાક કે કેસ ના કરે. બાકી તો નહીં કરી આપો આપણે સંપે બધા તૈયાર પાણી છે. બસ કાકા હવે શાંતિ થઈ ગઈ. હવે પેલા તમે પાયર્યા જો ને પછી હિપકાવશી. એટલે આટલો ફેરો તો સાહેબ તમારા ફાળે આયા હમ. છે ને એકકાર પાછું ઈજા બસમાં કોણી વાળશે તો ફેર હું તમારા ફાળે નહીં આવું. ના ના એ તો તો એમને એના સમજાઈ હાથ દીધા. પગ બાજુ પર ને તો સીધો કેસ કરી પડે. ફોરમ બોરમ એને ભરવું ને બસમાં કોણી વાળવું કરવું. ના ના હવે મારે ખાલી ઘાસચારાના 3 ચારા બાકી હતા એટલું કઈ હું હાલવાનો હતો એને. હા તો હવે બસમાં વાળીને બેઠો હતો. સમજાઈ દીધા છે. તમે તારે પાયરો અને પછી ના જોઈને કાયમી માટે હું સમજાઈ તો ગયો. એને કાલે ફોરમ ભરવા આવે એટલે સમજાઈ જજો કે હા. કાકો વચ્ચે તરસી એનથી એમ કે ખોટી માથાકૂટ ના કરે. હારું હારું તો હું તમારો ઈના હમે સમજાઈ ગયું. હો શું કાકા હવે તમારા હવે બધું પટી ગયું બધું કામકાજ? હા, પાણીનું પતી પીધું ને ગયું. બધો ડફોળો હતો મટી ગયો કે હશે એવો ને એવો? ના હવે તો શાંતિ થઈ ગઈ. એમ હવ બરોબર. તો હવે સુખ શાંતિ પાછું એ શું શાંતિ પણ જો જગદીશજી પાવાજી છે ના, એ તો બસમાં હવે- વાળીને બેસી જાય પછી. એ હવે સમજી એ તો જાય આપણા ભાઈઓ હવે છે, તમે એ શાંતિ જ પાછું. હવે ભાઈઓ ભેગા રહી શાંતિસર રહો ને પાવો ને બધું કરો. સરકારે પાણીનો લાભ આલ્યો ઈ લ્યો. પણ એવી ચો ખબર પડે છે ને. ઈ તો હવે સમજી જાય ઈને સમજાઈ દીધા મી. બસ તારે હવે તમે તારે કાકા હવે ભય ભયમ ઝઘડો કરવાય ના ને સુખ શાંતિ પાવાનું. એક દાડો આગા પાછું પાણી વળે તો કોઈ ખોટું લગાવવા ના હોય. જગદીશભાઈ તમને કહેવાય છે. ના, વાત સાચી છે તમારી. હવે ઝઘડો તો આપણે નહીં કરવો ઘરથી. હા લ્યો તારે હવે તમે તારે સુખ શાંતિ પાવો. એ વાતે મજા તમારે. જગદીશજીને આલો પણ સો હા. પાતા. બસ, એન પછી દઈ વાળજો. હવે શાંતિસર પાવો. પાઈ દો. બસ બરોબર બરોબર.